આ મીરાવાળી જે વાત કરી છે ને ત્યારથી મારો ગુસ્સો એ ભગવાનના પાઇપે નથી વીતાતી. ક્યાં ગયો આનો છેડો? એક મિનિટ. શું કરો છો? આ તમારું કામ છે? ના, મારું કામ નથી, છતાંય કરું છું. આજે છે ને કામમાં મન પોરવું ને તો જ મારું મન લાગશે. પણ શું કામ તમારે કામ કરવું છે? ઘરમાં આટલી મોટી સુંદર સુશીલ કામવાળી છે, એની પાસે કરાવો ને. એ સુંદર સુશીલ જે કામવાળી છે ને એ જ આપણા રસ્તાનો કાંટો બની રહી છે હમણાં. કઈ રીતે? શું થયું છે? શું કર્યું? હમણાં એને ઠીક કરી નાખું. રવા દે ને, તારાથી મારાથી ઠીક થાય એમ નથી. કારણ કે આ તારો નાનો ભાઈ છે ને એને સુંદર સુશીલ સંસ્કારી કન્યા છે ને ગમી ગઈ છે. ગમી ગઈ છે એટલે? એમ કે છે કે મને મીરા ભાભી પણ નહીં, બહુ ગમે છે. હું એની સાથે લગ્ન કરવા માંગુ છું. એની બુદ્ધિ છે ને બેર મારી ગઈ છે, પગની પાનીમાં આવી ગઈ છે. સમજાવીને થાકી ગઈ, પણ એકનો બે ના થયો. મને કહે છે કે તમે આ વાત ઉપર વિચાર કરજો. હું મીરા સાથે લગ્ન કરવા માંગુ છું. આ રોનકભાઈ વધારે નહીં જીવે. આવું બધું કહીને ગયો છે. હવે એનામાં એટલી અક્કલ છે કે નહીં કે એનો દિયર છે ને આ એની મોટી. શાંત થઈ જાઓ. કેટલું બોલ છો? હવે મને ખબર પડી. તે દિવસે એ બોલતો હતો ને કે મારા મગજમાં બહુ બધું ચાલી રહ્યું છે. મારા આઈડિયાને તો કોઈ સમજી નહીં શકે, મારા દિમાગને કોઈ વિચારી નહીં શકે. હવે મને ખબર પડી કે એનો પ્લાન શું હતો. એ શું કામ રોનકભાઈને અને હીરા ભાભીને અહીંયા લઈને આવ્યો છે. અરે આ પૈસા તો ખાલી બહાનું હતું, પણ એકચ્યુઅલમાં પૈસાની સાથે સાથે એને છે ને હા મીરા ભાભી સાથે રહેવું હતું. હા, એકદમ સાચું કહ્યું. આ પૈસાની સાથે સાથે એને મીરા સાથે રહેવું હશે ને એટલે જ લઈને આવ્યો. કારણ કે એને ખબર છે એને કોઈ છોકરી આપે એવું નથી, અને એના મોઢે કબૂલે છે કે મારા માટે માંગા તો આવતા નથી ને આવે છે ના પાડી દે છે. તો પછી હું શું કહું છું, એક બહુ મસ્ત આઈડિયા આવ્યો છે. ગમે તેવી લૂલી લંગડી કાણી ગમે એવી છોકરી હોય ને એની સાથે ભાઈના લગ્ન કરાવી દો, એટલે વાત પૂરી. ના રહેગા પાસ ના બચેગી બાંસુરી. લાગે છે તને? લાગે છે કે આ તારો જિદ્દી ભાઈ કોઈ વાતે માને? નહીં માનશે તો નહીં, પણ સામે મીરા ભાભી એ પણ જીત લઈને બેઠા હશે ને. એ પણ આવી રીતે ભાઈના હાથમાં આવે એમ છે નહીં. અરે પણ વિચાર કર, દુનિયાની કઈ સ્ત્રી પોતાના પતિને મૂકીને એના દિયર સાથે લગ્ન કરે, અને જ્યારે એનો પતિ હયાત હોય અને તને ખબર ન હોય ને તો કહી દો, હા તારી મીરા ભાભી તારા મોટા ભાઈને એટલો પ્રેમ કરે છે ને કે ન પૂછો વાત. હા, આવી પરિસ્થિતિમાં પણ એને છોડીને નથી જતી. આટલા બધા દુઃખો જે સહન કરી રહી છે ને એ રોનકના લીધે. એને ખબર છે કે રોનક એને પ્રેમ કરે છે. હા, એ રોનક વગર નહીં રહી શકે ને રોનક મીરા વગર નહીં રહી શકે. પણ જો આપણે એને હદ સુધી હેરાન કરીએ કે એક ઘર મૂકીને ભાગી જાય તો આની સિવાય બીજો કોઈ જ રસ્તો નથી. કારણ કે આ બંને એકબીજાથી નોખા નહીં થાય, અને ભાઈ સુધરશે નહીં. અને આ જે બનાવેલો પ્લાન છે ને એ બધો ફ્લોપ થઈ જશે. જો રોનકભાઈને ખબર પડી ને કે આદિત્યભાઈના મનમાં આવું કંઈ છે તો પત્યું, બધાનું આવી બનશે. મને પણ એ જ લાગે છે કે આવી બનશે, બધાનું આવી બનશે. બસ તો પછી ફિક્સ. હવે ભાભીને છે ને ગમે એમ કરીને હેરાન કરવા પડશે, એને આ ઘરમાંથી જવા માટે મજબૂર કરવા પડશે. હા, એ આ ઘરમાંથી જશે ને તો જ બલા ટળશે. નહીતર હા આદિ એ તો એની પીપુડી વગાડવાની બંધ જ નહીં કરે, ચાલુ ને ચાલુ જ રાખશે. મને મીરા ગમે છે, મીરા સાથે મારે લગ્ન કરવા છે. ધીમે બોલો, કોઈ સાંભળી લેશે ને તો બંનેનું આવી બનશે. તારી ભાભી છે ને હમણાં 5 મિનિટ પહેલાં જ માર્કેટ ગઈ છે. કોઈ દવા લેવાની હતી રોનકની, હમણાં આવે ને એ પહેલાં તને વાત કરી દીધી. અને રોનક તો રૂમમાં છે, સાંભળવા વાળું છે કોણ? આ પાંદડાની કાન હોય. તમે સાંભળ્યું નથી કે દિવાલને કાન હોય એમ પાંદડાને કાન હોય? હે ભગવાન, તું પણ છે ને બુદ્ધિની બળદ જ થઈ ગઈ છો. તારામાં અક્કલ નથી દોડતી. જો હું કહું છું ને એમ કરો તો વધારે સારું. હવે હું હેન્ડલ કરું છું ને, હવે મને હેન્ડલ કરવા દો. રિલેક્સ કર બેટા, કર, હેન્ડલ કર. અરે આ માચીસ પતી ગઈ. ફાફાસ મારો, કામ કઈ કરતા નહીં. દામિની બેન, સારું થયું આવ્યા. આ માચીસ પતી ગઈ છે
બજારમાંથી લઈ આવી આપશો? બેન, એ તો મને દેખાય છે, પણ આપણે જ્યારે ભગવાનની અગરબત્તી કરતા હોય ને ત્યારે ડાયરેક્ટ ગેસ પર ન કરાય, એટલા માટે કહું છું. મને થોડી ખબર હતી કે તમે શું કામ આ પાકસની વાત કરો છો. હા, તો હવે વાત કરી દીધી ને. ભગવાનની અગરબત્તી ગેસ પર ડાયરેક્ટ ન કરી શકીએ. ભગવાનને છે ને બહુ યાદ કરવાની જરૂર નથી. ક્યાંક એવું ન બને કે ભગવાન તમને સીધા ત્યાં યાદ કરી લે. તો સારું કહેવાય ને કે આ બધી ઝંઝટમાંથી છૂટી જઈએ. આમ પણ હવે અહીંયા શું લેવાનું છે? તમે મારા ભાઈને ઝંઝટ કહો છો? બિચારા મારા ભાઈની આવી હાલત થઈ ગઈ અને તમે આવી રીતે વાત કરો છો? મારા ભાઈને કેવું પડશે. દામિની બેન, હું એની વાત નથી કરતી. તો કોની વાત કરો છો? બીજી શું ઉપાધિ છે તમને? સમયની વાત કરું છું. આજે મુસીબત અમારા માથા પર આવી છે ને એની વાત કરી રહી છું. પણ તમને ખબર નહીં મારી હરેક વાત ખોટી અને ઊંધી જ કેમ લાગે છે? તમે ખોટા છો ને એટલે આ સતી સાવિત્રી થવાના નાટકો કરો છો મારી સામે. આ ક્યારના ફાફા મારતા હતા. એવું નહીં કે એક કામ સરખું કરી નાખીએ. આ રસોઈ બનાવો છો તો એમાં પણ કઈ ધડો નથી હોતો. આ મફતના રોટલા જ ખાવા છે કે ઘરમાં સરખું ધ્યાન આપવું છે? સાચી વાત છે તમારી. મને ખબર નથી પડતી ને બેન, પણ ચિંતા ન કરો. આ જેવા રોનક ઠીક થઈ જશે ને એવા જ અમે આ ઘર છોડીને જતા રહીશું. કોઈને નડવા અહીંયા રોકાશું નહીં. ઠીક, એટલે પોતાને જરૂર છે ત્યાં સુધી અહીંયા રોકાવાનું ને પોતાનો મતલબ પૂરો એટલે રફુ ચક્કર નહીં? એવું કંઈ નથી. પણ મને તો એવું લાગે છે કે તમારા પાપની સજા ભગવાને મારા ભાઈને આપી છે. એટલે તમે કહેવા શું માંગો છો? હા, તમારું વર્તન. હા, પહેલા પણ મમ્મી સાથે કેટલા ઝઘડા થતા હતા તમારે અને અત્યારે પાછા આવ્યા છો તો પણ એમને એમ જ છે. ભૂલ છે તમારી. મેં મમ્મી સાથે કોઈ દિવસ ઝઘડો કર્યો જ નથી, ના અત્યારે કે ના પહેલા. હું તો હર હંમેશા મમ્મીને સમજાવતી હતી કે મમ્મી પ્લીઝ, હું પણ તમારી દીકરી જેવી જ છું, મારી સાથે તરો આતરો ન કરો. પણ મમ્મીને ખબર નહીં મારાથી શું વાંધો છે. એટલે તમને એવું લાગે છે કે મારા મમ્મી ખોટા છે? હા, મારા મમ્મી વિશે તમે આવી વાત કરશો મારી આગળ? ખોટા છે એવું નથી કહેતું, પણ બની શકે ને કે કોઈ કારણોસર એમને હું પસંદ ન હોઉં તો હું જાણવાની કોશિશ કરું છું કે શું વાંધો છે એમને મારાથી. નથી પસંદ. અમને લોકોને તમે જરાય પસંદ નથી. સાંભળી લીધું? આ સારું હતું કે નોખા થઈ ગયા હતા, પણ આ તો મારા ભાઈની દયા આવી ગઈ ને એટલે અહીંયા લઈ આવ્યા અમે. સમજી ગયા? દેખાય છે એ તો મને કે તમને તમારા ભાઈની કેટલી દયા આવી છે. અને આમ પણ હું આ ઘરમાં રહું છું ને તો ફ્રીમાં નથી રહેતી. ઘરના કામ કરું છું, આદિત્યભાઈને જોઈએ એટલા પૈસા આપું છું, ઘરના ખર્ચા પણ ઉઠાવું છું. ઉપકાર કરો છો? તે એકલા હતા, એકલા હાથે બધું કરવું પડતું હતું. મારા ભાઈની સેવા કરવી પડતી હતી, ઘરના કામ કરવા પડતા હતા. અને તમે તો ખાસ કહ્યું હતું ને કે ત્યાં હવે ઘરમાં ગમતું નથી, એકલું એકલું લાગે છે. તો અમે લોકોએ તમારા પર દયા ખાધી છે. પણ કહેવાય છે ને કે દયા ડાકણને ખાય, એના જેવું છે. બસ કરો દામિની બેન, એક વાત યાદ રાખજો કે કોઈ માણસનો ખરાબ સમય હોય ને તો એને બહુ સંભળાવ્યા ના કરાય. કારણ કે આ તો વ્યાજ લીધેલા પૈસા જેવું છે. આજે મારી પાસે તો કાલે તમારી પાસે. અને હું એવું માનું છું કે જ્યારે સામેવાળા વ્યક્તિનો સમય નબળો ચાલતો હોય ને ત્યારે આપણે એને જેટલા હેરાન કરી શકતા હોય ને એટલા હેરાન કરી લેવાના. પછી મોકો મળે કે ના મળે. એ વાત પણ સાચી છે. ક્યારેક પછી એવું થઈ ગયું કે આપણે હેરાન થતા હોય તો? એવું થશે જ નહીં, અમને ખબર છે. તમારા જેવા કામ અમે નથી કર્યા ને. અમારા કર્મો તો બહુ સારા છે. એટલે કહેવા શું માંગો છો? શું કર્મો કર્યા છે ને? સમજદાર કોઈ ઈશારા એ કાફી હે. છોડો, મારે છે ને તમારી સાથે કોઈ લાભ નથી કરવી. રસોઈ બનાવવાની બાકી છે, ફટાફટ રસોઈ બનાવો. ભૂખ લાગે છે મને. ઠીક છે. ઠીક છે. બહાર શું કરો છો? જરા ચાલવાની કોશિશ કરતો હતો. થોડું ચાલુ તો શરીર કદાચ થોડું છૂટું પડે. આ બધું જ છૂટું પડી ગયું છે. હવે કેટલું છૂટું પાડવાનું છે? હા, મોટા ભાઈ તમને ના પાડી છે ને કે તમારે છે ને રૂમની બહાર નહીં નીકળવાનું. અહીંયા પડી જશો, વાગી જશે તો ચિંતા થાય છે મને. પણ અંદર મને કંટાળો આવે, જીવ મૂંઝાય મારો જીવ. કેટલો ટાઈમ અંદર બેસી રહું? હે ભગવાન, તમારો જીવ મૂંઝાય છે? હા,
તો એક વાત કહી દો એટલે તમારો જીવ મૂંઝાતો બંધ થઈ જશે. સાંભળો, આ ભાભી છે ને અવારનવાર કોઈની સાથે વાત કરતા હોય છે. અને હા, આ તમારો ભાઈ છું એટલે તમને સાચી વાત કરું છું. ભાભીને જલ્દી છૂટા છેડા આપી દો. ના અને નાક કપાવશે તમારું, સમજતા કેમ નથી? ભૂલ થાય છે. એના મમ્મી સાથે વાત કરતી હશે. તમને ભારે ખબર. હા, આંખો ત્રાસી થઈ ગઈ છે, મોઢું ત્રાસું છે, હાથના મેળ નથી, અને પાછા બેઠા બેઠા સુતા સુતા તમને ખબર પડી જાય કે મમ્મી સાથે જ વાત કરે છે. મીરા એવી નથી. એ બહુ સારી છે. અરે સારી તમને લાગે છે, સારું કોઈ નથી. સાંભળો મારી વાત, આ રાતના તમારા સૂઈ ગયા પછી ટેરેસ ઉપર એકલા વાત કરતા હોય છે. મમ્મી સાથે 2-3 વાગ્યા સુધી કોણ વાત કરે કહેશો મને? હા, સમજવાની કોશિશ કરો. તમે જલ્દી એને છોડી દો. હું એને એટલે હું એમનું ધ્યાન રાખીશ. હા, મતલબ કે છૂટાછેડા લઈ લ્યો, એકવાર જતા કરો ને એને, પછી જોઈ લેશું આપણે શું કરવું શું નહીં. તમારી સેવા હું કરીશ, તમારું ધ્યાન હું રાખીશ, એમની કઈ જરૂર નથી. સમજ્યા? ના, હું મીરાને ન છોડું. એ મને છોડીને જવું હોય તો ભલે જાય, હું એને નહીં છોડું. એને મેં કહ્યું હતું કે તું છૂટાછેડા લઈ લે, બીજા લગ્ન કરી લે, તો એને કહ્યું કે ના, હું તમને ક્યારેય નહીં છોડું. બોલ. પૈસા છે એટલા માટે તમારી પાસે. હા, આ બધા પૈસા પૂરા થઈ જશે ને પછી તમને પૂછવાની પણ રાહ નહીં જુએ. વહી જશે, ખબર પણ નહીં પડે ક્યારે વહી ગયા. સાંભળો મારી વાત અને સમજો હું શું કહેવા માંગુ છું. હા, તમે હવે બહુ જાજો સમય જીવવાના નથી. આ તમે ચાલવાની કોશિશ કરો છો ને, આમાં ને આમાં ક્યારેકનું માથું ફાટી જશે, ખબર પણ નહીં પડે, કોઈ બચાવી પણ નહીં શકે. તો એ તો સારું ને, હું પણ છૂટી જાઉં ને મીરા પણ છૂટી જાય. હું તો ભગવાનને પ્રાર્થના કરું કે ઉપાડી લે હવે. કાંટા સારો કરીને ઉપાડી લે. શું ઉપાડી લે? હા, સમજો હું શું કહેવા માંગુ છું. આ દેરવટું કરવા માંગુ છું. મારી આખી ગાંડા જેવી વાત કરે છે તું. આ એક હાથ કામ કરે છે તો એનાથી પણ તમારો હાથ ઉપડે? હા, આ જબરું કહેવાય. બાકી હા, સાંભળો મારી વાત. તમને જો હું પતાવી દઈશ ને, હા, મને મારતા વાર નહીં લાગે. અહીંયા ને અહીંયા તમારું પૂરું કરી નાખીશ. અને તમે કહો છો ને કે ભાભી છૂટા થઈ જશે, પતાવી નાખીશ એમ કહું છું. સાંભળ્યું? એટલે અત્યારે મારવા નથી માંગતો, પણ બની શકે ને એવું થઈ શકે. અને સાંભળો, પછી મારે લગ્ન કરવા એના કરતા સારું છે ને કે અત્યારે તે લગ્ન કરી લઉં. હા, ખોટું કીધું મેં? કઈ ખોટું કીધું? ધમકી આપું છું, શાંતિથી સાંભળી લેજો. ચૂપચાપ જલ્દી છૂટા છેડા આપી દેજો. અને તમે જેને કહેજો કે આદિ સાથે લગ્ન કરી લે, મારો ભાઈ છે. હા, સામે જોવાની જરૂર નથી. હા, હું તમને ફક્ત કહેતો નથી, પણ આવું કરીને બતાવીશ. અને તમારો જીવ લેવો એટલે વાર નહીં લાગે મને. તમારી ઈચ્છા જો હોય કે તમારા મર્યા પછી આ બધું થાય તો મને કઈ વાંધો નથી, હું જલ્દી કામ પતાવું. અને જો તમારી ઈચ્છા ના હોય તો હું તો એવું કહેવા માંગુ છું કે ભગવાનની મરજી પ્રમાણે તમે જીવો. અમે સેવા બંને કરીશું. હા, રાજી ખુશીથી કરીશું. એટલે સમજી જાઓ, આટલામાં બધું આવી ગયું. ઓકે, હવે ચાલવાની પ્રેક્ટિસ કરો.